તો અમારે ગયેલા હતા બધા મામાની ઘરે. આ અમારા મામાનું ઘર એક આ છે ને બીજું સામે છે ને બે એ બે. આપણે તો ખાતર નાખવા કરી દીધું. ચાલો મામાના છોકરાને ફોન આપી દીધો, એને કેમેરામેન બનાવ્યો. હાલો હું ઘડીક વાર ખાતર હેલ્પ કરી ભાઈ. હલો યુટ્યુબ ફેમિલી, પરિવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય માં મોગલ બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે તો ભાઈ અત્યારે મસ્ત મજાના ઊભા થઈ ગયા છે, કારણ કે અત્યારે વાગી જશે હજી તો 5:30 જેવું થયું છે. કારણ કે આપણે જવાના વહેલા કારખાને, બુધવાર એટલે કે પાવર કાપ તો છે નહીં, પણ વહેલા 5 વાગ્યાને ચાલુ રાખ્યું ને વહેલા હાર જવાનું હતું. મસ્ત વરસાદ આવે એવું છે અત્યારે, કારણ કે અત્યારે આગળ સાટ આવતા અત્યારે તો બની જ છે. હાલો ફેમિલી, આપણે કાંઈ ચા પાણી ને એવું પીવું નથી, ડાયરેક્ટ કોટડા દઈને ડાયરેક્ટ હોટલમાં જઈને પી લે. કારણ કે બા મારી મમ્મી ઊભા તો થઈ ગયા, પણ વાર લાગશે, મોડું થઈ જાય પાછું. બપોર સુધી શરૂ, બપોર પછી રજા રાખેલે વહેલા હાર ઊભા થાય ને તો કપ્પાના દિવસો યાદ આવી જાય. કપ્પામાં વહેલા હાર ઊભું થવાનું. હાલો ફેમિલી, ભાગ્ય આપણે કારખાને. આપણે તો કારખાને ભોગી ગયા છે, કોઈ એવું નથી રહે કે આ બધું મેં આવતા ચાલુ કર્યું. કારણ કે બધા મોડા એટલે બધાને પૈસી પહેલાં આપણે ચાલુ કરી દઈએ. કોઈ એટલે કોઈ નથી આવ્યું ત્યારે બહાર દરવાજો જ મેં આવીને કહ્યું ચાલો પહેલાં આપણે મશીનની સાફ સફાઈ ને એવું કરી નાખીએ, પછી આપણે થોડો ફાઈબર હોય એટલે પછી ચા પી આવી. પછી ફેમિલી અત્યારે વાગી જશે આપણે 8 ને મસ્ત તમારા નાસ્તા આવી જાય. કેટલા વાગે આવ્યા આપણે? 5:30. કોઈ હવે આપણે નાસ્તો કરો બધા પેલા બેજો ભાઈ, આવ્યા ભલે મોડા. હાલો તો પેલા નાસ્તો કરી ભૂખ લાગી. ફેમિલી આપણે જો ભાઈ કારખાને રજા પડી ગઈ, અને અમે કે ઘણા દિવસથી આપણે અમારા મહાન વાડી આંટો મારવાનો હતા. હું ગાલો આંટો મારતા એમને વાડી એક અમારા મહાન બહુ મસ્ત મસ્ત હોય. તો હાલો આપણે જઈએ અંદર, કારણ કે હરીકો ને બધું બકાલો આવડે કરે. તો આમાં હે તો હારમાં બધું બકાલ હોય, કારણ કે પહેલાં કંઈક પ્લાસ્ટિકથી ઢાંકી દેવું, કંઈક અલગ પ્રકારની ખેતી છે કંઈક ને હરીકો હોય. કારણ કે 1-2 વાર તો આપણે હા હરીકો હોય કે આમ ઝારી નાખવું, કારણ કે એક ધાર હોય કે એક ન રહે, બટકાય કે બધા કાપી નાખે. કારણ કે 3-4 વાર એક ધારે એની ખેતી રે. હવે હાલો આમાંથી હિંગ આવી જાય મસ્તી. શાકે ભાઈ આનું બહુ એટલે બહુ મીઠું છે. જો આવી રીતે કંઈક વાલોડે ને સોળી ને બધું હે બકાલ મસ્ત. ને ભાઈ તો લોકેશન તો મસ્ત. એક બે હે પાકલ. કારણ કે ખબર પડી કે અમારા માહાની તો હે કે કહાર કરવા મામાનો લઈ જાય. કારણ કે એ અત્યારમાં કહે છે એની ફોન આવ્યો થોડીક વાર પહેલાં, અત્યારે મામાનો લઈ ગયેલા. હાલો ઘડી વાર બેસી પણ ફટાફટ મારે ઘરે ભાગવું બહુ. એટલે આપણે તો ભાઈ આટે આંટા મારીને બીજા પછી ધાબામાંથી હે ને ભાઈ ધાબામાંથી નજાર રાખે નેટ ચાલતો હોય. આપણે હવાનું જમવાનું બાકી, કારણ કે વહેલા નાસ્તો કર્યો પણ આપણે નાસ્તામાં ભાઈ કાંઈ આપણું પેટ ભરાય નહીં. તો હાલો ફટાફટ ઘરે જવું, પછી જવું પાછું, પછી જવું તો ગાંઠા મારો કંઈક પ્લાન કરીશું. અને ભાઈ લોકેશન જોવાની મજા આવે રહો તો.
ફેમિલી આપણે તો ભાઈ આવે છે ઘરે, અને ઘરે પહેલાં આવતો શું કે પેલા ભૂખ લાગી, પહેલાં જમી લઈ. જમવામાં જો હવે આપણે છે રોટલો એ છે કઢી, છાશની કઢી. તો હાલો ફેમિલી આપણે પહેલાં હવે જમી લઈએ. તો ફેમિલી આપણે જો ભાઈ જમી લીધું છે, કારણ કે ઘરે અત્યારે કે કોઈ એટલે કોઈ છે નહીં, બધા ગયેલા છે અમારા મામાની ઘરે, કારણ કે માસીને જે આપણે વાડી જતા કે એ બધા અમારા મામાને ઘરે ગયેલા. આગળ ફોન આવ્યો તો ખબર પડી કે એ બધા ભાઈ મામાને ઓલા કહાર કરવા ગયેલા ને અમારી બેનને ત્યાં હજી સાયકલ નવી છે કે તો આમાં અવાજ નથી રહેતી. ભાઈ અમારે પંચર પાડી દીધા હોય કોને ખબર. ચાલો ફેમિલી આપણે ઘરે ફોન ને એવું જોઈ. તો ફેમિલી આપણે તો ભાઈ ઘરેથી પાછા અમારા બા ની આવેલા હતા, અમારા મામાનો તો ફોન આવ્યો હતો કે પાછો લેવા આવી, પાછો લેવા આવ્યો. અમારે મામાની વાડી, કારણ કે આ હતા આપણે પાસે નીકળી આવ્યો વાડીમાં લાંટા મારા લખતા ભાવ કાંઈ કંઈ ખુલ્લો નજારો આપણને કંઈ જોવા ક્યારે મળે નહીં. હવે જોવાની મને એક આ લોકેશન કે મજા આવે રાખે જોવાની. ઘડી આંટા વાલવાડી સામે છે એ વાલવાડી, આ અમારા મામાનું ઘર એક આ છે ને બીજું સામે છે ને બે એ બે. હાલો ઘડી પર આંટા મારી એમ, કારણ કે નાખવા અમારા મામાનો છોકરો ખાતર નાખવા આવતો તો હું હાલે હું હારો આંટો મારો. મસ્ત વાડી છે, મામાનો છોકરો આંટો કરીને તો ભાઈ નહીં તો ખાતર નાખવા મળ્યો કામ આવે કે આપણે ઘડી પર આંટા મારી. ઢીંગળી તો પૂરી થઈ ગઈ. જો કે મસ્ત વાડી કંઈક આ છે કે આપણો ભાઈ આખો વ્લોગ જ ફાર્મિંગ માથે વ્યૂ થાય, કારણ કે આખા સવારથી આપણે વાડીમાં આટા મારી સોળી મરસી વાડીમાં ભાઈ કોને કોને આટા મારવા હાલ લાગે છે કોમેન્ટ કરી દો ફટાફટ. ને હાલ આપણે ઘડી કરવા કે આપણે તો, કારણ કે મારી વાડીમાં કે એવું ક્યાંક હોય ત્યારે તો આપણે ખાતર નથી એટલે કે આપણે ભાઈ કોઈ કાંઈ ખાતર ને એવું કંઈ કામ કરવા કોઈ જાય નહીં, કારણ કે અમે કારખાનું હોય એટલે મારા પપ્પા એ બધું કામ કરી નાખે. કારણ કે એ તો ભાઈ સરખી વાવણી છે નથી, આમાં તો કોરવાના કરેલા. મારે ખાતર સાંટવું ભાઈ આપણે તો ભાઈ ખાતર નાખવા કરી દીધું. ચાલો મામાના છોકરાને ફોન આપી દીધો, એને કેમેરામેન બનાવ્યો. હાલો હું એ ઘડીક વાર ખાતર હેલ્પ કરીએ ભાઈ, કારણ કે આપણે ભાઈ એટલું બધું ફાવે નહીં. આ કંઈક મિક્સ કરીને આપીએ. કયું કયું ખાતર છે એ કેવાય? ઓરિયા હે કંઈક. હીરાબેન કઈ ના હોય ને ખેતી કામમાં ચડી રહ્યા હોય, કારણ કે હીરા આમ તો કંટાળા હોય આમાં હોપર હોય ને હોત કે આમાં કઈ હોપર ને બધું, કારણ કે આવડે કેટલા વર્ષોથી ખેતી કરે આવડે. તો ફેમિલી આપણે તો ભાઈ મામાની ઘરેથી પાછા વહી આવે છે અમારે ઘરે, કારણ કે પછી ડાયરેક્ટ નથી એક ડાયરેક્ટ વહી તો ગામમાં. હું આજા રજા હતા, હું વાળ ને એવું કરવાનું તો મસ્ત મજાના વાળ ને એવું કપાવ્યા. તો હાલો ફેમિલી હા કે વાલ ને કે બહુ કરડે એટલે પહેલાં નાઈ નહીં, કારણ કે ગરમી આજ છે કે ગજબ છે ને. હવે મહેમાન આવેલા પણ એ બધા કે મામાની ઘરે છે. ચાલો આપણે પહેલાં ફ્રેશ થઈ જઈએ. તો ફેમિલી આપણે તો ભાઈ મસ્ત મજાના વાળ કપાવી નાહી ધોઈને થઈ જશે ફ્રેશ. અને જો કેટલા બધા અમારા મહેમાન આવેલા. હા જો દાળ પાર્ટી છે અમારી રીટાબેન ને બધી તૈયારી કરે છે દાળ, કારણ કે અમારે ભાઈ દાળ હેદરી કામ ફેમસ છે. રીટા આપણે દાળ ફેમસ સવાર દિન અમારા રીટાબેન અત્યારમાં વિડીયોમાં આવ્યા. આજ મેં તો અમારે ગયેલા હતા બધા મામાની ઘરે કાબા તો બેન ને બધા નિવેદ કરવા આવ્યા. બધા બેઠા ભાઈ મહેમાન, કારણ કે બધા હે કે ભગવાન વાસળો કહાર કરવા આવે, કારણ કે આ કે બધા બગડાટીમાં ભાઈ મારો હવા છે કે બધા હવાય નહીં જાય. તો બસ ફેમિલી આપણે આ વિડીયો પૂરો કરી. વિડીયો ગમે વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.